નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે કોઈ બિંદુવત વિદ્યુત ભારનું તંત્ર આપેલું હોય તો એ તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા કઈ રીતે શોધી શકાય એ શીખેલા હતા. પણ તંત્ર કેવું હતું? બિંદુવત વિદ્યુત ભારનું તંત્ર. ટૂંકમાં જે પણ વિદ્યુત ભારો હતા એ બિંદુવત હતા, બરાબર છે. પણ ધારી લો કે વિદ્યુત ભાર છે એ કોઈ સળિયા ઉપર કે કોઈ રિંગ ઉપર કે કોઈ તકતી ઉપર એટલે કે પૃષ્ઠ ઉપર પથરાયેલો હોય તો એ પથરાયેલા વિદ્યુત ભારને આપણે બિંદુવત ગણી શકીએ નહીં. અને એવા સંજોગોમાં આપણે શું કરતા હતા? યાદ કરો, જેવી રીતે આપણે કુલંબ બળ શોધ્યું, જેવી રીતે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધ્યું, એવી જ રીતે શું કરવું પડે? તો કે એ જે પથરાયેલો વિદ્યુત ભાર છે એમાંથી નાનકડો એવો ખંડ લેવો પડે અને એ ખંડનું આપેલા વિદ્યુત ભાર સાથે વિદ્યુત સ્થિતિ ઉર્જા ગણવી પડે. એવી રીતે બીજો ખંડ લઈને બીજા ખંડની વિદ્યુત સ્થિતિ ઉર્જા ગણવી પડે. એવી રીતે દરેક નાના નાના ખંડની વિદ્યુત સ્થિતિ ઉર્જા ગણવી પડે, બરાબર છે. અને અહીંયા વિદ્યુત સ્થિતિ ઉર્જા અદિશ રાશિ છે એટલે અહીંયા કોઈ ઘટકો પાડવાની વાત જ નહીં આવે. ખ્યાલ આવે છે? ઓકે, તો એ રીતે આપણે ગણતરી કરીને આગળ વધી શકીએ, જેવું આપણે આગળ શીખેલા છીએ બળ અને વિદ્યુત ક્ષેત્રની ગણતરીઓમાં. તો દાખલાઓમાં આવીએ એટલે વધારે સમજ પડે. જુઓ કે આપેલા તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા ગણો અથવા સ્થિતિ ઉર્જા ગણો. અહીંયા તમે જોઈ શકો છો કે એક સળિયો આપેલો છે જેની લંબાઈ છે L, વિદ્યુત ભાર એના ઉપર કુલ વિદ્યુત ભાર છે કેપિટલ Q. તમે વિદ્યુત ભારની રેખીય ઘનતા લેમ્ડા ગણી શકો કેપિટલ Q બાય L, એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર. તો આ સળિયા અને આ જે Q વિદ્યુત ભાર છે જેની અક્ષ ઉપર એક છેડાથી સ્મોલ a જેટલા અંતરે આવેલો છે, તો એ સળિયા અને સ્મોલ q વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઉર્જા ગણવી છે. આ તો બિંદુવત છે, પણ સળિયાને આપણે બિંદુવત વિદ્યુત ભાર ગણી શકીએ નહીં. એટલે ડાયરેક્ટ જે આપણું સૂત્ર છે કે Q1 Q2 upon R એ સીધું લાગુ પાડી શકાય નહીં. તો શું કરવું પડે? તો કે આ સળિયાને આપણે નાના નાના ખંડમાં વિભાજિત કરીએ, એમાંના એક ખંડ અને આ Q વિદ્યુત ભાર વચ્ચેની સ્થિતિ ઉર્જા મેળવીએ, બીજો ખંડ લઈએ અને આ Q વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઉર્જા, ત્રીજો ખંડ અને આ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા, એવી રીતે દરેક ખંડ અને પેલો Q વિદ્યુત ભાર છે એની જે સ્થિતિ ઉર્જાઓ મળે છે એ શોધવી પડે. ખ્યાલ આવે છે? તો આ પ્રમાણે આપણે પ્રોસેસ કરવી પડે. તો અહીંયાથી શું કરવું પડે? તો કે એક ખંડ લઈએ, એ ખંડથી આપણે સૂક્ષ્મ અંતર ધારી લઈએ x અને ખંડને નામ આપી દઈએ dx. તો એના પરનો વિદ્યુત ભાર હોય dq અને એ વિદ્યુત ભાર આપણે ગણી શકીએ. આ વસ્તુ આપણે ઓલરેડી આગળ કરી ગયા છીએ. પછી શું કરવાનું? તો કે અહીંયા ચલ ચેક કરવાના કે કઈ રાશિઓ ચલ છે એની લિમિટ સેટ કરવાની. જે રાશિ બદલાય છે એની લિમિટ સેટ કરવાની અને પછી સંકલન કરી દેવાનું. અને સંકલન કરીએ એટલે અંતિમ જવાબ આપણને સ્થિતિ ઉર્જાનો મળી જાય, બરાબર છે. તો એ તમે તમારા ઉપર હું છોડું છું. નાનકડો ખંડ લેવાનો, બરાબર. એ નાનકડા ખંડ અને આ Q વિદ્યુત ભાર છે એના તંત્રની સ્થિતિ ઉર્જા મેળવવાની. એ પદની અંદર, એ સ્થિતિ ઉર્જાની અંદર આપણે ચલ રાશિ ચેક કરવાની કે કેટલા ચલ છે. એક ચલ છે તો કોઈ વાંધો નથી, અને બે અથવા બે કરતા વધારે ચલ રાશિઓ હોય તો એ ચલ રાશિઓ વચ્ચેનો સંબંધ મેળવવાનો અને પછી આપણે એ આપેલા ઇક્વેશનમાં કિંમત મૂકવાની, પછી એની લિમિટ સેટ કરવાની અને પછી ગણતરી કરતું ચાલવાનું, બરાબર. સંકલન કરીને અંતિમ જવાબ લઈ આવવાનો. તો તમને આ તંત્રની એટલે કે સળિયો અને આ Q વિદ્યુત ભાર છે ના તંત્રની સ્થિતિ ઉર્જા અંતિમ જવાબ અહીંયા મેં લખ્યો છે મળશે. U is equal to K, કેપિટલ Q એટલે સળિયાનો વિદ્યુત ભાર, સ્મોલ q એટલે બિંદુવત વિદ્યુત ભાર, સળિયાની લંબાઈ L એટલે K Q છેદમાં L ln A plus L છેદમાં A, બરાબર. દરેક વસ્તુ અહીંયા જાણીતી છે પણ પ્રોસેસ તમારે કરવાની છે, માત્ર ને માત્ર તમારી પ્રેક્ટિસ માટે, બરાબર. હવે તમને આવડે છે એટલે ટ્રાય કરજો. ક્લિયર છે? તો આ જવાબ તમને મળી જશે. એવી જ રીતે બીજો દાખલો જોઈએ. આ વસ્તુ કોપી કરી લેવાની છે કે તંત્રની સ્થિતિ ઉર્જા ગણો. ઉપર જે છે અહીંયા કોપી કરી દેવાનું, જ્યાં કોપી લખ્યું છે ત્યાં. ફરીથી સળિયો છે, લંબાઈ L, વિદ્યુત ભાર Q. હવે સળિયાથી લંબ અંતર R જેટલા લંબ અંતરે બિંદુવત વિદ્યુત ભાર Q આવેલો છે. તો આ સળિયા અને આ Q વિદ્યુત ભાર છે એના તંત્રની સ્થિતિ ઉર્જા ગણવી છે. ફરીથી આ સળિયો બિંદુવત વિદ્યુત ભાર ન લઈ શકાય, બંને બાજુ નાના નાના ખંડ લેવા પડે. દરેક ખંડ વડે દરેક ખંડ અને આ જે Q વિદ્યુત ભાર છે એની સ્થિતિ ઉર્જા ગણવી પડે. ફરીથી એની અંદર ચલ રાશિઓ કેટલી છે નક્કી કરવી પડે. એક ચલ રાશિ હોય તો ડાયરેક્ટ સંકલન કરી શકાય, અને જો બે અથવા બે કરતા વધારે હોય તો બંને ચલ રાશિઓ અથવા ત્રણે ત્રણ ચલ રાશિઓ વચ્ચેનો સંબંધ છે એ ભૂમિતિ ઉપરથી મેળવી શકાય અને આપેલા સૂત્રમાં કિંમત મૂકીને લિમિટ સેટ કરીને સંકલન કર્યા પછી અંતિમ જવાબ લઈ શકાય. આવું આપણે આગળ કરેલું જ છે બળ અને વિદ્યુત ક્ષેત્રમાં. તો એ રીતે આગળ ચાલજો. અને બીજું કે ફરીથી રિપીટ કરું છું કે સ્થિતિ ઉર્જા અદિશ છે, તમારે ઘટકો પાડવાની જરૂર પડવાની જ નથી. સિમ્પલ છે, બરાબર. તો તમે જ્યારે ગણતરી કરશો ત્યારે અંતિમ જવાબ તમને મળશે K કેપિટલ Q સ્મોલ q છેદમાં L
કૌંસમાં ln માનાંકમાં sec થીટા પ્લસ tan થીટા અને લિમિટ આવશે -θ1 થી +θ2. આ થીટા વિશે તમે જાણો છો, θ1 ને θ2 ક્યાં? તો કે આ જે સળિયાના છેડાઓ છે એને સળિયાને દોરેલા લંબ સાથે બનાવેલા ખૂણા છે. સળિયાના છેડા એ સળિયાને દોરેલા લંબ સાથે બનાવેલા ખૂણા, એટલે આ જે છેડો લ્યો તો અહીંયા બનેલો ખૂણો θ2, આ તમે લાઈન લ્યો તો આ લાઈને આ લંબ સાથે બનાવેલો ખૂણો θ1, પણ એક બાજુ આ બિંદુથી આ બાજુ માઈનસ હોય તો આ બાજુથી પ્લસ, એટલે -θ1 થી +θ2 મળી જાય. આ તમારે શોધવાનું છે. ખ્યાલ આવે છે મિત્રો? બરાબર છે. અને તમે જો sec થીટા અને tan થીટાની કિંમત મૂકશો ભૂમિતિ ઉપરથી, તમે ખંડ લેશો અને x અંતરે ખંડ લ્યો, dx લંબાઈનો એના પરનો વિદ્યુત ભાર લ્યો, દરેક વસ્તુ કરશો તો sec થીટાનું સૂત્ર છે. sec થીટા કોનો વ્યસ્ત છે? યાદ કરો, cos થીટાનો. ખ્યાલ આવે છે ને? sec થીટા કોનો વ્યસ્ત છે? cos થીટાનો. cos થીટાનું સૂત્ર શું? પાસેની બાજુના છેદમાં કર્ણ. તો sec નું શું થાય? કર્ણના છેદમાં પાસેની બાજુ. તો તમે અહીંયા ખંડ લેશો તો કર્ણ શું થશે? અહીંયાથી આ અંતર x હશે r, તો √r² + x², અને પાસેની બાજુ r તો છે sec થીટાની કિંમત. એવી રીતે tan થીટા પણ મળશે. કિંમત મૂકી દો એટલે મળી જાય. તો થીટાને પણ બદલવા પડે. તો આ જે બિંદુ છે એની ડાબી બાજુ x1 અંતર કયો, આ બિંદુની જમણી બાજુ x2 અંતર, તો -x1 થી +x2. સમજાય? કેમ કે ડાબી બાજુ એટલે -x1, જમણી બાજુ એટલે પ્લસ અંતર લેવાના. તો આ રીતે કરી શકાય. સમજ આવે છે? ઓકે. તો આ અંતિમ જવાબ તમને મળી જશે. ઓકે. હવે આ બાયોલોજીના વિદ્યાર્થીઓ માટે થોડું ટફ પડી શકે, મેથેમેટિક્સના વિદ્યાર્થીઓને આવડી શકે કેમ કે સંકલન કરવાનું છે. તો હું તમને અહીંયા હિન્ટ આપી દઉં છું કે ઇન્ટિગ્રેશન sec થીટા * d થીટા તમે જ્યારે ખંડ લઈને ગણતરી કરશો ત્યારે તમને આની જરૂર પડશે. તો આ જવાબ આવશે sec થીટાનું સંકલન થશે ln માનાંકમાં sec થીટા પ્લસ tan થીટા. તમે અહીંયા જોઈ શકો છો ln sec થીટા પ્લસ tan થીટા લખ્યું છે અહીંયા. તો આની જરૂર તમને અહીંયા પડશે. પણ શું કરવાનું? ખંડ લેવાના, એ નાનકડો એવો સૂક્ષ્મ ખંડ અને આ વિદ્યુત ભાર. હવે બંને બિંદુવત ગણી શકાય. આ તો બિંદુવત છે જ, ખંડ પણ બિંદુવત થાય. અને એના તંત્રની સ્થિતિ ઉર્જા લો, એમાં ચલ રાશિઓ ચેક કરો. એક ચલ રાશિ હોય તો કોઈ ઇશ્યુ જ નથી, બે અથવા બે કરતા વધારે હોય તો એમની વચ્ચેનો સંબંધ મેળવો અને પછી તમે લિમિટ સેટ કરો, અને લિમિટ સેટ કર્યા પછી સંકલન કરી દો તો અંતિમ જવાબ આવી જાય. એક્ઝેક્ટ સેમ ટુ સેમ આપણે આગળ કર્યું છે એવું જ, પણ અહીંયા સ્થિતિ ઉર્જા ગણવાની છે, યાદ રાખજો. તો આ જવાબ મળી જાય. બરાબર. ત્રીજો દાખલો એવો જ જોઈએ. ફરીથી આપેલ તંત્રની સ્થિતિ ઉર્જા ગણો. તમે જોઈ શકો એક ચાપ છે જેની ત્રિજ્યા છે r, એના પરનો કુલ વિદ્યુત ભાર Q અને એના કેન્દ્ર ઉપર સ્મોલ q વિદ્યુત ભાર મૂક્યો છે, અને ચાપ છે કેન્દ્ર પાસે થીટા ખૂણો બનાવે છે. બરાબર છે. તો આ તંત્રની એટલે કે આ ચાપ છે એની અને આ બિંદુવત વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઉર્જા ગણવાની છે. તો આ સ્થિતિ ઉર્જામાં પણ શું કરવાનું? તો કે અહીંયા એક નાનકડો એવો ખંડ લેવો પડે. બરાબર છે. જેની લંબાઈ dx લઈએ, જેના પરનો વિદ્યુત ભાર dq લઈએ, એ ખંડ અને આ વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઉર્જા ગણીએ. બરાબર. ચલ રાશિઓ ચેક કરીએ. એક ચલ હોય તો સીધું સંકલન કરી શકાય લિમિટ સેટ કરીને, અને જો બે ચલ હોય તો બંને વચ્ચેનો સંબંધ મેળવવાનો ભૂમિતિ ઉપરથી. બરાબર. અને એકની કિંમત બીજામાં મૂકી દો એટલે એક જ લિમિટના પદમાં આપણું સંકલનનું સૂત્ર આવી જાય, અને પછી એની લિમિટ સેટ કરી દો અને અંતિમ જવાબ લાવો તો જવાબ તમને કંઈક આવો મળશે કે Q એટલે રિંગ પરનો વિદ્યુત ભાર, સ્મોલ q એટલે બિંદુવત વિદ્યુત ભાર, અને બંને વચ્ચેનો અંતર r. કેમ કે અહીંયાથી કોઈ પણ બિંદુએ જુઓ, આ છેડાથી લઈને આ છેડા કોઈ પણ બિંદુએ જાઓ અંતર તો r જ રહેવાનું, કેમ કે આ કેન્દ્ર ઉપર છે અને એનો પરિઘ છે રિંગનો. તો આ સૂત્ર તમને કંઈક ફેમિલિયર લાગે છે, જાણીતું? કે Q1 Q2 / r. જુઓ કે પછી Q1 Q2 અને બંને વચ્ચેનો અંતર r. કોઈ પણ બિંદુએ અંતર r છે, તમે જુઓ તો અંતર ચેન્જ નથી થતું. એટલે શું લખી શકાય? તો નોંધ અહીંયા મેં લખી છે કે જો બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે અંતર અચળ રહેતું હોય તો સ્થિતિ ઉર્જા ગણવા વિદ્યુત ભારોને બિંદુવત ગણી લેવા. એનો મતલબ કે આ રિંગ પરનો વિદ્યુત ભાર ભલે Q છે, ભલે વિસ્તૃત રીતે પથરાયેલો છે, પણ એને લેવાનો કઈ રીતે? બિંદુવત. બે વિદ્યુત ભારો વચ્ચે અંતર અચળ રહેશે. આ Q અને આ રિંગનું કોઈ પણ બિંદુ લઈ લો, અંતર અચળ રહેશે R. તો અંતર અચળ રહેતું હોય તો સ્થિતિ ઉર્જા ગણવા વિદ્યુત ભારોને બિંદુવત લઈ શકાય. સમજ પડી? તો આ K Q1 Q2 / r સીધું લાગુ પાડી શકાય. તમારે ગણતરી કરવાની છે, ગણતરી કર્યા પછી પણ આવો જ જવાબ આવશે સંકલનની રીતથી. બરાબર. નાનો ખંડ લ્યો અને ગણતરી કરવાની તમારે, પણ આ તો મેં તમને હિન્ટ આપી, પરીક્ષામાં શોર્ટકટ. બરાબર. એવી જ રીતે આગળ વધો. જુઓ ફરીથી સ્થિતિ ઉર્જા ગણવાની કોપી કરી લેવાની. ઉપરની રકમ અહીંયા રિંગ આપી છે, ત્રિજ્યા r, વિદ્યુત ભાર Q, એના કેન્દ્ર ઉપર સ્મોલ q મૂક્યો છે. જુઓ આ q થી કોઈ પણ બિંદુનું અંતર જોઈ લો તમે, રિંગનું R જેટલા અંતર હશે તો આ રિંગ પરનો વિદ્યુત ભાર કેવો ગણી શકાય? બિંદુવત ગણી શકાય. આ નોંધ. અંતર અચળ રહેતું હોય બે વિદ્યુત ભારો વચ્ચેનું તો
આપણે એ વિદ્યુત ભારોને બિંદુવત લઈ શકીએ તો સીધું સૂત્ર કે Q1 Q2 upon R મુજબ કે Q1 એટલે કેપિટલ Q, Q2 એટલે સ્મોલ q, બંને વચ્ચેનું અંતર અચળ છે R. સિમ્પલ જવાબ છે, ખ્યાલ આવે છે? ઓકે, એવી જ રીતે ફરીથી રકમ કોપી અને આ એક રિંગ આપી છે R ત્રિજ્યા અને Q વિદ્યુત ભારની, એના કેન્દ્રથી એની અક્ષ ઉપર એના કેન્દ્રથી x જેટલા અંતરે સ્મોલ q વિદ્યુત ભાર છે. તો આ રિંગ અને આ q વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઊર્જા ગણવાની છે. ફરીથી હવે તમે અહીંયા જોઈ શકશો કે આ રિંગ છે, એ રિંગ પરનો વિદ્યુત ભાર તમે જુઓ, આ q બિંદુથી એટલે કે આ q વિદ્યુત ભારથી ટૂંકમાં રિંગનું કોઈ પણ બિંદુ લઈ લો, આ ત્રિપારિમાણિક આકૃતિ છે, સમજો. આ q વિદ્યુત ભારથી રિંગનું કોઈ પણ બિંદુ લઈ લો તો શું થશે? અંતર એક જ સરખું થશે. રિંગના કોઈ પણ બિંદુથી q સુધીનું અંતર એક જ સરખું થાય, ગમે ત્યાંથી લ્યો. કોણ બને ને, ત્રિપરિમાણમાં જુઓ શું બને? કોણ બને. આમ ખુલતો કોણ, આમ અહીંયા q વિદ્યુત ભાર છે અને અહીંયા રિંગ છે, તો આમ ખુલતો કોણ બને આ રીતે, ખ્યાલ આવે છે? તો અંતર સરખું જ થવાનું. તો ફરીથી કે Q1 Q2 upon R, તો કે Q1 Q2, Q1 એટલે કેપિટલ Q, Q2 એટલે સ્મોલ q, બંને વચ્ચેનું અંતર. હવે તમે અંતર જુઓ, અહીંયા કેન્દ્રથી નથી ગણવાનું, જોજો કે અહીંયા કોઈ વિદ્યુત ભાર નથી, આ તો ખાલી ભાગ છે, બરાબર. અંતર કયું થશે? તો કે આ અંતર થશે, કેમ કે કોણ બને છે. તો આ અંતર x, રિંગની ત્રિજ્યા કેપિટલ R, તો આ શું થાય? અંતર વર્ગમૂળમાં R² + x². ભૂલ ન થાય, કે Q1 Q2 upon R, પણ R કયું? એ q થી આ q સુધીનું અંતર, અહીંયા q નથી, કેન્દ્ર ઉપર કોઈ વિદ્યુત ભાર નથી, બરાબર. તો કે Q1 Q2 upon R મુજબ તમે ગણી શકો. સિમ્પલ છે. ઓકે, તો આ રીતે તમે ગણતરી કરી શકો. ઇન્ટિગ્રેશનની મેથડ પણ અહીંયા લાગુ પાડી શકાય, તમારી મરજી, આપણને તો જવાબ મળવો જોઈએ. ક્લિયર? ચાલો હજી એક દાખલો જોઈએ. કોપી કરેલો રકમ અહીંયા સ્થિતિ ઊર્જા ગણવાની છે. હવે તકતી આપી છે, તકતી એટલે દ્વિપારિમાણિક. હવે વિદ્યુત ભારની રેખીય ઘનતા ન આવે, શું આવે? વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા, એની ત્રિજ્યા છે R, આ છે કેન્દ્ર O, અને કેન્દ્ર O થી એ તકતીની અક્ષ ઉપર x જેટલા અંતરે સ્મોલ q વિદ્યુત ભાર છે. તો આ તકતી અને સ્મોલ q વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઊર્જા ગણવાની છે. ફરીથી શું કરી શકાય? તો આ જે તકતી છે એને બિંદુવત ન ગણી શકાય, તો એને નાના નાના ખંડમાં વિભાજિત કરવી પડે. અને તકતીનો નાનો ખંડ એટલે શું હતું? યાદ કરો, રિંગ હતી. રિંગ તમે લઈ લો, એવી દરેક રિંગને તમે એકબીજાની ઉપર મૂકતા જાવ તો તકતીનું નિર્માણ થાય. તો રિંગ વડે રિંગ અને આ જે q વિદ્યુત ભાર છે, ટૂંકમાં રિંગ અને q વિદ્યુત ભાર, એના તંત્રની સ્થિતિ ઊર્જાનું સૂત્ર ઓલરેડી જાણીએ છીએ આપણે. બરાબર છે? તો એવી રીતે તમારે અહીંયા રિંગ લો, પણ રિંગની ત્રિજ્યા કેટલી? તો કે સ્મોલ r. આગળ આપણે આવું લીધું છે. અને જાડાઈ કેટલી? તો કે dr. સ્મોલ r ત્રિજ્યા અને dr જાડાઈની રિંગ લઈને તમે રિંગ અને એ જે q વિદ્યુત ભાર છે એના તંત્રની સ્થિતિ ઊર્જા ગણી શકો. ખ્યાલ આવે છે? તો એ ગણતરી પછી તમે આગળ વધારી શકો કે ભાઈ કેટલા ચલ છે? તો કે એક છે તો સીધું સંકલન, બે ચલ છે તો બંને વચ્ચેનો સંબંધ મેળવીએ, એકની કિંમત બીજામાં મૂકીએ અને ઇન્ટિગ્રેશનની લિમિટ સેટ કરીએ અને જવાબ લાવીએ, તો એ જવાબ આપણે મેળવી શકીએ આ રીતે. u = σ/2ε0. સિગ્મા એટલે પૃષ્ઠ ઘનતા છે, આ રેખીય ઘનતા નથી, સિગ્મા પૃષ્ઠ ઘનતા છે, ઇન્ટુ q અને કૌંસમાં વર્ગમૂળમાં R² + x² - x. આ દરેક વસ્તુ જાણતા હોઈએ તો સ્થિતિ ઊર્જા ગણી શકાય. તો તમે પ્રેક્ટિસ કરજો, બરાબર છે? તમારા માટે હું એ હોમવર્કમાં છોડું છું, તમારે જે કરવાનું છે. અંતિમ જવાબ આ જે મેં લખ્યા છે એ તમામ આવવા જોઈએ. ક્લિયર થાય છે? તો આ દરેક દાખલાઓમાં તમે એ ઇન્ટિગ્રેશનની મેથડ એપ્લાય કરી શકો. દરેકમાં નાના ખંડ લેવા પડે, એ નાના ખંડ અને આ દરેક જે q વિદ્યુત ભાર છે, દરેક કિસ્સામાં સ્મોલ q વિદ્યુત ભાર, એના તંત્રની સ્થિતિ ઊર્જા ગણો. એ સ્થિતિ ઊર્જા ગણો, એની અંદર ચલ કેટલા છે એ નક્કી કરો, બરાબર? એ ચલ નક્કી કરો, એમાં બે ચલ હોય તો બંને વચ્ચેનો સંબંધ મેળવો, એકની કિંમત બીજામાં મૂકીને એ સંકલનના સૂત્રમાં કિંમત મૂકો. સંકલનના સૂત્રમાં કિંમત મૂક્યા પછી જે ચલ છે ને લિમિટ સેટ કરો અને સંકલન કરી દો, જવાબ આવી જાય. પણ યાદ રાખજો કે એક ખંડ અને આ જે સ્મોલ q વિદ્યુત ભાર હોય એની સ્થિતિ ઊર્જા du હશે. કુલ તો આપણે u લઈએ તો સ્મોલ du લેવી પડે સૂક્ષ્મ, બરાબર છે? તો એ ધ્યાન રાખજો. તો આ વાત હતી કે કોઈ વિસ્તૃત ઉદ્ગમ છે, ટૂંકમાં વિસ્તૃત વિદ્યુત ભાર છે, તો એ અને કોઈ બિંદુવત વિદ્યુત ભાર છે, તો એના તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા કઈ રીતે ગણી શકાય એની. હવે એમાં જ થોડુંક આપણે ચેન્જ કરી અને અલગ પ્રકારના દાખલાઓ ગણીએ જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ ઉપયોગી છે. જોકે બધા ઉપયોગી છે, પણ આ વધારે કામમાં આવશે. ધ્યાન આપજો કે અહીંયા આપણે વેરાયટી ચેન્જ કરીએ છીએ કે આપણી પાસે ટાસ્ક આવો છે કે સ્મોલ q વિદ્યુત ભારને v0 વેગથી ફેંકતા તે કેપિટલ q વિદ્યુત ભારની વધુમાં વધુ કેટલો નજીક જઈ શકે. ફરીથી, સ્મોલ q વિદ્યુત ભારને v0 વેગથી ફેંકતા તે કેપિટલ q વિદ્યુત ભારની વધુમાં વધુ કેટલો નજીક જઈ શકે એવું પૂછ્યું છે. જુઓ દાખલા નંબર 1 જુઓ.
અહીંયા એક ક્યુ વિદ્યુત ભાર છે જેનું દળ છે કેપિટલ એમ અને એને ફિક્સ કરેલો છે, ટૂંકમાં હલન ચલન કરી શકે નહીં, બરાબર છે, ફિક્સ કરેલો છે કોઈ પણ રીતે. અને બીજો એને તે જોડતી રેખા પર, બરાબર છે, બીજો એક સ્મોલ ક્યુ વિદ્યુત ભાર છે જેનું દળ છે સ્મોલ એમ અને એને આપણે V0 વેગથી ફેંકેલો છે. જુઓ ક્યુ વિદ્યુત ભારને V0 વેગથી ફેંકો અને ડાબી બાજુ આમ V0 વેગથી ફેંકો, આ તો ફિક્સ છે, બરાબર. એટલે શું થશે તો કે આ પણ ધન છે, આ પણ ધન છે, ખ્યાલ આવ્યો. તો આ જે વિદ્યુત ભાર છે એ આના ઉપર અપાકર્ષી બળ લગાડશે એટલે શું થશે કે આનો પ્રારંભમાં વેગ વધારે હશે, જેમ જેમ નજીક આવશે એમ અપાકર્ષણ બળ વિરુદ્ધમાં વધશે, જેમ જેમ નજીક આવે એમ અપાકર્ષણ બળ વધતું જાય, તો અપાકર્ષણ બળ વધે એટલે આ વેગ ઘટતો જાય અને ઘટતો 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 એક બિંદુ એવું આવે કે આનો વેગ કેવો થઈ જાય, આ શૂન્ય થઈ જાય. તો આપણે લખી શકીએ કે V = 0. આવી પોઝિશન આવી જાય કે ન આવી જાય, બરાબર. તો આપણને કીધું છે કે ક્યુ વિદ્યુત ભારની વધુમાં વધુ કેટલો નજીક જઈ શકે, તો આ ક્યુ વિદ્યુત ભાર વધુમાં વધુ કેટલો આવે તો કે આટલો, અહીંયાથી પછી પાછો ફરી જાય. કેમ? ફરીથી રિપીટ કરું, આ તો ફિક્સ જ છે, એ હલન ચલન ન કરી શકે. આ V0 વેગથી આવે, શરૂઆતમાં વેગ વધારે હોય પણ જેમ જેમ નજીક આવે એમ શું થાય, આનું અપાકર્ષી બળ વધતું જાય, બંને સજાતી હશે ધન છે અને અપાકર્ષી બળ વિરુદ્ધમાં વધતું જાય, બળ પહેલી તરફ અને વેગ આ તરફ, અથવા તમે એવું પણ કહી શકો કે પ્રવેગ પહેલી તરફ, કેમ કે બળ એ તરફ છે અને વેગ આ તરફ, તો બંને વિરુદ્ધ દિશામાં હશે એટલે વેગ ધીમે 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 ઘટતો જાય. એક બિંદુ એવું આવે કે ત્યાં વેગ શૂન્ય થઈ જાય અને એ શૂન્ય વેગ થઈ ગયા પછી એ ફરીથી વિરુદ્ધમાં ગતિ કરવાનું શરૂ કરે. આ ક્યુ વિદ્યુત ભાર બળની અસર હેઠળ, અપાકર્ષણ બળની અસર હેઠળ, ક્લિયર. તો એ જે બિંદુથી રિટર્ન થઈ જાય છે ત્યાં તો એ બિંદુ પાસે તેનો વેગ શૂન્ય થયો જ હશે એકવાર, પછી રિટર્ન થઈ શકે, કેમ કે આવે છે ડાબી બાજુ, રિટર્ન થવા એકવાર તો શૂન્ય થવું પડે. તો આ જે અંતર મળવાનું આપણને એ મળવાનું મિનિમમ લઘુત્તમ અંતર, તો આર મિન કહીએ આપણે, આર મિનિમમ. આને આપણે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ પણ કહી શકીએ. યાદ કરો આલ્ફા કણના કિસ્સામાં આવું ભણ્યા છે આપણે, ફોઇલ હોય પછી આલ્ફા કણ આવે ને પછી નજીકથી પાછો વળી જાય, તો એ જે અંતર બાકી રહી ગયું આપણે ડિસ્ટન્સ ઓફ ક્લોઝેસ્ટ એપ્રોચ, એના જેવી કંઈક પરિસ્થિતિ છે. વિદ્યુત ભાર આવે છે, અમુક અંતર સુધી આવે, વેગ શૂન્ય થાય પાછો ફરી જાય છે. તો આ આર મિનિમમ આપણે શોધવાનું છે. શરૂઆતમાં બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર સ્મોલ ડી આપેલું છે, ક્લિયર. તો આ કિસ્સામાં શું કરી શકાય તો તમે જુઓ, જેમ જેમ આ વિદ્યુત ભાર નજીક આવે એમ શું થતું જાય, વેગ ઘટતો જાય, ટૂંકમાં ગતિ ઉર્જા ઘટતી જાય, હાફ એમ V0² ઘટતી જાય. ગતિ ઉર્જા ઘટે પણ જેમ જેમ નજીક આવે એમ સ્થિતિ ઉર્જા વધતી જાય, કારણ કે K Q1 Q2 પણ R મુજબ, R તો ઘટે છે, જેમ નજીક આવે એમ R ઘટે તો U વધે. K Q તો અચળ છે, જુઓ બધું અચળ છે ઉપરનું, K કેપિટલ Q સ્મોલ Q બધું અચળ, અંતર ઘટે એટલે સ્થિતિ ઉર્જા વધે. તો જેમ નજીક આવે એમ ગતિ ઉર્જા ઘટે, સ્થિતિ ઉર્જા વધે, તો ઉર્જા સંરક્ષણનો નિયમ લગાવી શકાય? યસ, લગાવી શકાય. તો જુઓ ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ પ્રારંભમાં તંત્રની સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા અને અંતમાં તંત્રની સ્થિતિ ઉર્જા પ્લસ ગતિ ઉર્જા લખી શકાય? લખી શકાય. પ્રારંભમાં શું થાય જુઓ, તો કે પ્રારંભમાં છે એ આ સ્થિર છે અને અહીંયાથી હજુ જસ્ટ ફેંકો છે, શરૂઆતમાં અંતર છે d, તો K Q1 Q2 અપોન R, બંને વચ્ચેનું અંતર શરૂઆતમાં d છે, તો K Q1 Q2 અપોન d થાય, એટલે K Q1 એટલે કે Q, Q2 એટલે સ્મોલ q અપોન R એટલે કે d, પ્લસ પ્રારંભમાં તંત્રની ગતિ ઉર્જા, આ તો ફિક્સ જ છે એટલે એનો વેગ કેવો હોય, 0 હોય, પણ આનો વેગ છે પ્રારંભિક V0, એનું દળ છે એમ, તો એનો વેગ કેટલો, હાફ એમ V0² લખાય, ઇક્વલ ટુ અંતમાં સ્થિતિ ઉર્જા કેટલી, તો કે અહીંયા આવી જાય R મિનિમમ, કેમ કે સાવ નજીક આવ્યો છે ત્યારે આ બિંદુ પાસે આ R મિનિમમ અંતર છે અને સ્થિતિ ઉર્જા કીધી તો કે K Q Q અપોન R મિનિમમ, K Q Q અપોન R મિનિમમ, બરાબર. અને આ બિંદુ પાસે ગતિ ઉર્જા તંત્રની, તો આ તો સ્થિર જ હતો, ફિક્સ છે એટલે, અને અહીંયા એનો વેગ શૂન્ય છે આ બિંદુ પાસે, તો ત્યાંની આ વિદ્યુત ભારની પણ ગતિ ઉર્જા શૂન્ય, આનો વેગ તો શૂન્ય જ હોય, અહીંયા R મિનિમમ પાસે આનો આ Q વિદ્યુત ભારનો વેગ પણ શૂન્ય, તો અંતિમ ગતિ ઉર્જા તંત્રની શૂન્ય થાય. ખ્યાલ આવે છે? પ્રારંભમાં ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા અને અંતમાં ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા લઈ લો એટલે તમને મળી જાય. R મિનિમમ જોઈએ છે, R મિનિમમ ને કરતા બનાવો તો આખું જે પદ છે છેદમાં જતું રહે, K Q Q ના છેદમાં જતું રહે. જુઓ બધી વસ્તુઓ તમને આપી હોય તો તમે R મિનિમમ શોધી શકો. ઈઝી છે. શું કર્યું? ઉર્જા સંરક્ષણનો નિયમ વાપર્યો છે સિમ્પલી. ઓકે, તો આ રીતે સોલ્વ કરી શકો. એવો જ બીજો દાખલો જુઓ, સેમ. હવે અહીંયા જે ફિક્સ હતો વિદ્યુત ભાર એને અહીંયા ફ્રી કર્યો. જુઓ આ જે વિદ્યુત ભાર ફિક્સ હતો એ વિદ્યુત ભારને ફ્રી કર્યો, એટલે કે મુક્ત છે, ગતિ કરવા માટે મુક્ત છે. ફરીથી
એને જોડતી રેખા પર ક્યુ વિદ્યુતભાર છે, સ્મોલ એમ દળ v0 વેગથી ફેંકેલો છે. આ જે વિદ્યુતભાર છે મુક્ત છે, એનો પ્રારંભિક વેગ 0 છે, સ્થિર અવસ્થામાં છે, પણ શરૂઆતમાં એ ફ્રી તો છે જ, પણ શરૂઆતમાં એનો વેગ 0 છે અને વિદ્યુતભાર ક્યુ દળ કેપિટલ M. શરૂઆતમાં બંને વચ્ચેનું અંતર છે d. જુઓ ફરીથી શું થાય, આના જેવી પોઝિશન થાય, બરાબર. પણ હવે અહીંયા જોજો શું થશે, તો કે આ ફ્રી છે, હવે આના જેવી પોઝિશન થવા નહીં થાય, પણ આ વિદ્યુતભાર શું થશે, તો કે આ જેવો નજીક આવશે એમ આ વિદ્યુતભાર અપાકર્ષણના કારણે દૂર જવા પ્રયત્ન કરશે. જો કે આના ઉપર બળ તો લગાડશે જ, આ વિદ્યુતભાર આના ઉપર બળ તો લગાડશે જ, પણ શું થશે કે આ જેમ જેમ નજીક આવશે એમ આ વિદ્યુતભાર પણ દૂર જવા પ્રયત્ન કરશે. એટલે જો શરૂઆતમાં નજીક આવશે એટલે આ પણ દૂર જશે, આમ દૂર જશે, અને આનો વેગ શું થશે, વધતો જશે, અને આનો વેગ શું થશે, અપાકર્ષણના કારણે ઘટતો જશે. સમજાય છે? જુઓ આના કારણે આના ઉપર બળ ક્યાં લાગે, ડાબી તરફ. આ વિદ્યુતભારના કારણે આના ઉપર બળ ક્યાં લાગે, ડાબી તરફ. વેગ ક્યાં હોય આના કારણે, આના ઉપર, તો કે વેગ પણ આ બાજુ, તો બળ પણ એ બાજુ, ટૂંકમાં પ્રવેગ પણ એ બાજુ, વેગ પણ એ બાજુ, ટૂંકમાં આનો વેગ વધતો જાય. પ્રવેગ અને વેગ એક દિશામાં છે, સમજ આવે છે ને? આ ભણ્યા છો તમે. એટલે આનો વેગ વધે, આનું શું થાય, તો કે વેગ આ બાજુ, પણ આના કારણે બળ ક્યાં, પેલી તરફ, બળ પેલી તરફ, તો પ્રવેગ પણ પેલી તરફ, તો વેગ આમ પ્રવેગ આમ, તો આનો વેગ ઘટે, આનો વેગ વધે, તો શું થાય, આ જેમ જેમ નજીક આવશે આમ એટલે આનો વેગ વધતો જશે ને એક બિંદુ એવું આવશે કે ત્યારે બંનેનો વેગ એક સરખો થઈ જાય, ફાઇનલ વેગ vf. સમજાય છે? જુઓ આ જેમ જેમ નજીક આવે એમ આનો વેગ શું થાય, મેં સમજાવ્યું એ મુજબ, બળ પણ એક દિશામાં, વેગ પણ એ દિશામાં, તો વેગ વધે. આને શું થાય, વેગ આ બાજુ, બળ પેલી તરફ, તો વેગ ઘટે, તો આનો વેગ ઘટતો જાય ને આનો વેગ વધતો જાય, પણ એક સમય એવો આવશે કે બંનેના વેગ એક સમાન થઈ જશે આગળ જતા, અને પછી બંને વચ્ચેનું ડિસ્ટન્સ મેન્ટેન રહેશે. તો એ જે મેન્ટેન ડિસ્ટન્સ રહેશે એ છે આર મિનિમમ, બરાબર છે. એના કરતા હવે ઓછું થઈ શકે નહીં, અને એ વખતે બંનેના વેગ કેવા હશે, એક સમાન હશે, vf. યાદ રાખજો. તો ફરીથી ઉર્જા સંરક્ષણ લગાવી શકાય. તો પ્રારંભમાં ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ અંતમાં ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા. પ્રારંભમાં જુઓ શું થાય, પ્રારંભમાં d અંતર હશે, q વિદ્યુતભારો છે, k q1 q2 upon r મુજબ k q by d પ્લસ શરૂઆતમાં સ્થિર છે, આનો વેગ છે, તો હાફ m v0 સ્ક્વેર લખાય. તંત્રની ગતિ ઉર્જા લખાઈ ગઈ ઇઝ ઇક્વલ ટુ અંતમાં. હવે જોજો અંતમાં શું થાય, તો કે બંને ગતિ તો કરે જ છે, પણ r મિનિમમ છે અંતર, તો k q1 q2 મુજબ, k q1 q2 મુજબ k q upon r એટલે r મિનિમમ, બંને વચ્ચેનું લઘુત્તમ અંતર પ્લસ. હવે જોજો બંને ગતિમાં છે, બંનેનો વેગ છે, તો આનો વેગ શું થાય, હાફ m v0 સ્ક્વેર, અથવા v0 નહીં સોરી હાફ m vf અંતિમ વેગ, હાફ m vf સ્ક્વેર. આનો શું થાય, હાફ કેપિટલ M vf સ્ક્વેર. તો બે પદ અહીંયા લખવા પડે, તો મેં અહીંયા ડાયરેક્ટ લખી દીધું છે, હાફ પણ કોમન નીકળે બંનેમાં, અને vf સ્ક્વેર પણ કોમન નીકળે, તો કેપિટલ M પ્લસ સ્મોલ m વધે. સમજ આવે છે? અંતમાં બંનેના વેગ હોય, બંને ગતિ કરે છે, બંનેના વેગ vf છે, તો હાફ સ્મોલ m vf નો સ્ક્વેર પ્લસ હાફ કેપિટલ M vf નો સ્ક્વેર. તો હાફ અને vf નો સ્ક્વેર કોમન નીકળે, તો કેપિટલ M પ્લસ સ્મોલ m લખી શકાય. તો અહીંયા તમે જુઓ r મિનિમમ અને vf બંને આપણા માટે અનનોન છે. r મિનિમમ આપણને જોઈએ છે, તો સામે vf પણ આપણે જાણતા નથી. પ્રારંભિક વેગ જાણીએ છીએ, પણ અંતિમ વેગ જાણતા નથી. હવે અંતિમ વેગ નથી જાણતા તો આને સોલ્વ કરી શકાય, ન કરી શકાય. તો એ સોલ્વ કરવા શું કરવું પડે, તો કાંઈ કેવી ગતિ છે, રેખીય ગતિ છે, બંને વિદ્યુતભારોને જોડતી રેખા પર જ ગતિ થાય છે. જુઓ આ વિદ્યુતભારની પણ બંને વિદ્યુતભારને જોડતી રેખા પર, અહીંયા બંને વિદ્યુતભારની બંનેને જોડતી રેખા પર ગતિ થાય, તો રેખીય વેગમાનનું સંરક્ષણ થાય, કારણ કે તંત્ર ઉપર કોઈ પણ પ્રકારનું બાહ્ય બળ લાગતો નથી. તો વેગમાનનું સંરક્ષણ લ્યો, તંત્રનું પ્રારંભિક વેગમાન ઇઝ ઇક્વલ ટુ તંત્રનું અંતિમ વેગમાન. તંત્રનું બોલું છું, બંનેનું ગણવાનું. તંત્રનું પ્રારંભિક લો, આ તો શરૂઆતમાં સ્થિર છે, એનું ન આવે, આનું લો, m × v0 છે. પાન બરાબર માં આવો, ખાધો, ખાઈ લીધો, જોવો રહ્યો અહીંયા, બરાબર. ચાલો અંતમાં શું થાય, તો અંતમાં છે એ બંને ગતિ કરે છે, કેટલા વેગથી, vf જેટલા વેગથી. એકનું દળ m, બીજાનું કેપિટલ M, તો શું થાય, એકનું m × vf સ્મોલ m × vf, બીજાનું શું થાય, કેપિટલ M × vf. અંતમાં તો vf કોમન નીકળે, તો કેપિટલ M પ્લસ સ્મોલ m થાય, એમાંથી vf મળી જાય. જુઓ કરતા બનાવી દો, આવી જાય. એ vf ની કિંમત સમીકરણ 2 માંથી 1 માં મૂકી શકાય. હવે આ vf મળી જાય ને, દરેક વસ્તુ આપી હોય તો ઈઝી છે, vf મળી જાય, મૂકી દો, સોલ્વ થઈ ગયું. તો r મિનિમમ પણ મેળવી શકાય. તો 1 અને 2 ના ઉપયોગથી આપણે r મિનિમમ મેળવી શકીએ. સમજ આવે છે? શું કરવાનું છે આવા દાખલામાં, ઉર્જા સંરક્ષણ લગાવી દેવાનું. ઇક્વેશન ડાયરેક્ટ જો સોલ્વ થાય છે તો ઠીક છે, પણ બે અનનોન હોય તો તમારે પાછું વેગમાનનું સંરક્ષણ પણ લેવું પડે. ખ્યાલ આવે છે? અહીંયા આપણે રેખીય ગતિ થાય છે તો રેખીય વેગમાનનું સંરક્ષણ લીધું. હમણાં આગળ દાખલો ગણીએ એમાં
કોણીય વેગમાન આવશે, બરાબર? ત્યારે હું પાછું તમને શીખવીશ, પણ એ પહેલા આને તમે કોપી કરી લો. આની તૈયારી ખૂબ સારી રીતે કરજો મિત્રો. અહીંયા તમને ઘણું બધું હોમવર્ક આપી દીધું છે મેં, બરાબર? ટ્રાય કરવાની છે. આ સૂત્રો બધા સાચા જ છે, પણ તમારે ટ્રાય કરવાની છે, પ્રેક્ટિસ કરવાની છે. ઓકે, ચાલો તો હવે તમે કોપી કરી લો. ચાલો આગળ વધીએ. તો અહીંયા દાખલા નંબર 3 માં જોઈએ કે બે વિદ્યુત ભારો આપ્યા છે Q અને Q, અને આપણને કીધું છે કે R મિનિમમ શોધો. ટૂંકમાં બંને વિદ્યુત ભારો વચ્ચેનું લઘુત્તમ અંતર શોધવાનું છે, જેવું આપણે આગળના બે દાખલામાં કર્યું. પણ ત્યાં કેવું હતું કે એક વિદ્યુત ભાર હતો, બીજો અહીંયા ફિક્સ હતો. તો એક વિદ્યુત ભાર નજીક આવતો હતો અને અમુક અંતર સુધી આવીને પાછો ફરી જતો હતો, પહેલો દાખલો. અને બીજો દાખલો કેવો હતો કે બંને ફ્રી હતા અને એક વિદ્યુત ભાર નજીક આવે તો બીજો આગળ જતો તો એનો વેગ વધતો હતો અને અમુક અંતર પછી વેગ સરખો થઈ જાય, એવો દાખલો હતો. ટૂંકમાં બંને વિદ્યુત ભારોને જોડતી રેખા પરની ગતિ હતી. અહીંયા તમે જુઓ, એક વિદ્યુત ભાર અહીંયા ફિક્સ કરેલો છે Q અને એનું દળ છે સ્મોલ m, ફિક્સ કરેલો છે. એને જોડતી રેખા પર નથી, પણ એને જોડતી એની જે રેખા છે એમાંથી પસાર થતી રેખા એને લંબ રૂપે, એને લંબ d જેટલા લંબ અંતરે એક વિદ્યુત ભાર Q આવ્યો છે, જેનું દળ છે m અને v0 વેગથી ગતિ કરે છે. ખ્યાલ આવે છે? અહીંયા બંનેને જોડતી રેખા પર ગતિ નથી થતી, બંને વિદ્યુત ભારોની લંબ ગતિ થાય છે. સમજ આવે છે? તો દાખલો અલગ પ્રકારે થાય છે. તો આ વિદ્યુત ભારથી d જેટલા લંબ અંતરે એક બીજો વિદ્યુત ભાર છે જેનો પ્રારંભિક વેગ છે v0. તો આ વિદ્યુત ભાર અને આ વિદ્યુત ભાર વચ્ચેનું લઘુત્તમ અંતર શોધવાનું છે. તો અહીંયા થાય શું? વિચારો, આ ફિક્સ છે, બંને પોઝિટિવ છે, બંને વચ્ચે અપાકર્ષી બળ લાગે. ઓકે, હવે જેમ જેમ આ વિદ્યુત ભાર ગતિ કરતો જેમ સીધા માર્ગે તો જશે નહીં, કેમ કે આનું અપાકર્ષી બળ લાગવાનું છે. યાદ કરો આલ્ફા કણનો પ્રકીર્ણનનો પ્રયોગ, ખ્યાલ છે? ન્યુક્લિયસ હતું અને પેલો આલ્ફા કણ જેવો આવતો હતો તો આમ બીજી બાજુ ઉપર વળી જતો તો શું કામ? અપાકર્ષી બળ લાગતું હતું. યાદ છે? આલ્ફા કણ આવે છે, આવતો હતો પણ આમ બીજી બાજુ ઉપર વળી જતો હતો, વિચલન થતું હતું. એવું જ કંઈક આનું થવાનું કે આગળ તો આવશે પણ ધીમે 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 શું થશે? એનો માર્ગ છે આવી રીતે વક્ર થતો જશે, આ રીતે ગતિ કરશે. ખ્યાલ આવે છે? સીધા માર્ગે નહીં જઈ શકે કારણ કે અપાકર્ષી બળ લાગે બંને વચ્ચે. આ તો ફિક્સ છે એટલે આની દિશા છે એ વિચલિત થાય, સીધા માર્ગે જવાના બદલે આવી રીતે વક્ર માર્ગે ગતિ કરવાનું શરૂ કરે. સિમ્પલ. ઓકે, તો હવે બંને વચ્ચેનું લઘુત્તમ અંતર ક્યારે થાય? તો ધારી લો કે એ લઘુત્તમ અંતર થાય ત્યારે એનો વેગ આપણે કહી દઈએ સપોઝ vf. કેટલો કહીએ? vf. આ જે ઉપરનો વિદ્યુત ભાર છે એનો વેગ vf થાય ત્યારે બંને વચ્ચેનું અંતર છે ધારી લો કે લઘુત્તમ થાય છે. તો આ ખૂણો કેટલાનો બનવો જોઈએ? 90 નો. તો આને કહેવાય R મિનિમમ. શું કહેવાય? R મિનિમમ. બંને વચ્ચેનું અંતર જ્યારે લઘુત્તમ થાય ત્યારે એ અંતર અને જે એનો વેગ છે લંબ થવો જોઈએ. આ વસ્તુ ઓલરેડી તમે જાણો છો, 11 સાયન્સમાં આવી ગયું છે આ વસ્તુ, કે જ્યારે અંતર લઘુત્તમ થાય ત્યારે વેગ કેવો હોય? તો કે અંતરને લંબ રૂપે હોય. તો આ તમારે યાદ રાખવાનું છે, બરાબર છે? કે બંને કેવા થાય? એકબીજાને લંબ રૂપે થાય ત્યારે છે અંતર લઘુત્તમ થાય અને વેગ છે લંબ હોય. ઓકે, ક્લિયર? ચાલો, તો હવે આ કિસ્સામાં પણ આપણે ઉર્જા સંરક્ષણ વાપરીએ. તો જુઓ, ઉર્જા સંરક્ષણ પ્રારંભમાં સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા, અંતમાં સ્થિતિ ઉર્જા, ગતિ ઉર્જા સરવાળા સ્વરૂપે લખી શકાય. પ્રારંભમાં વિચારો, પ્રારંભમાં શું થાય? તો કે અહીંયા વિદ્યુત ભાર છે, અહીંયા વિદ્યુત ભાર છે અને બંને વચ્ચેનું અંતર કેટલું? તો કે આ અંતર r0 અને આ અંતર d. તો આપણે તો બંને વિદ્યુત ભાર વચ્ચેનું ત્રાસો અંતર લેવાનું. તો પાયથાગોરસ પ્રમેય, r0 અને આ d તો આ કર્ણ બને, કેમ કે આટલું અંતર r0, આ d તો આ કર્ણ બને. તો અંતર કેટલું થાય? વર્ગમૂળમાં r0 સ્ક્વેર પ્લસ d સ્ક્વેર. તો જુઓ કે q1 q2 બંને q જ છે, તો kq સ્ક્વેર અપોન r એટલે બંને વચ્ચેનું અંતર શરૂઆતમાં કેટલું થાય? r0 સ્ક્વેર પ્લસ d સ્ક્વેર એનું વર્ગમૂળ પ્લસ આ તો ફિક્સ છે, એનો વેગ 0 હોય તો આનો જ વેગ માત્ર થાય હાફ m v0 સ્ક્વેર. મળી ગયો. ઇઝ ઇક્વલ ટુ અંતમાં સ્થિતિ ઉર્જા, તો કે અંતમાં બંને કેટલા અંતરે આવે? r મિનિમમ જેટલા અંતરે, તો કે k q1 q2 એટલે kq સ્ક્વેર છેદમાં r મિનિમમ પ્લસ આ તો ફિક્સ જ છે, આનો વેગ ન હોય, આનો અંતિમ વેગ vf છે, દળ m છે, તો હાફ m vf સ્ક્વેર. અહીંયા જો r મિનિમમ જોઈએ પણ vf પણ જાણતા નથી, તો r મિનિમમ અને vf બંને અનનોન છે. સિમ્પલ. ખ્યાલ આવ્યો? તો આ બંનેને સોલ્વ કરવા માટે આપણે બીજું સમીકરણ જોઈએ. તો અહીંયા શું થશે? અહીંયા તમે રેખીય વેગમાન નહીં લઈ શકો કારણ કે બંને વિદ્યુત ભારોને જોડતી રેખા પર ગતિ નથી. આ ચાક ગતિ પ્રકારનું થઈ ગયું, વક્ર માર્ગે જાય છે આ વિદ્યુત ભાર. ખ્યાલ આવે છે? એટલે ચાક ગતિ કરવાનો એવું સમજી શકાય. વક્ર માર્ગે જાય છે એટલે રેખીય વેગમાન લાગુ પાડી શકાય નહીં. તો કયું વેગમાન લાગુ પાડવાનું? કોણીય વેગમાન. તો જુઓ, કોણીય વેગમાનનું સંરક્ષણ એટલે કે પ્રારંભિક કોણીય વેગમાન અને અંતિમ કોણીય વેગમાન. ઓકે, હવે કોણીય વેગમાનનું સૂત્ર જાણો છો, m v r પરપેન્ડિક્યુલર. r પરપેન્ડિક્યુલર એટલે લંબ અંતર,
યાદ છે? તો એના માટે તમારે લંબ અંતર લેવા માટે સંદર્ભ બિંદુ નક્કી કરવું પડે. તો આ ફિક્સ વિદ્યુત ભારને આપણે સંદર્ભ બિંદુ કહી દઉં. શું કહી દઉં? આ દાખલામાં આ જે ફિક્સ વિદ્યુત ભાર છે એને આપણે સંદર્ભ બિંદુ કહીએ. તો આની સાપેક્ષે લંબ અંતરો માપવાના હોય તો સમજો કે આના માટે વિચારીએ, આ જે ગતિ કરતો વિદ્યુત ભાર છે એના માટે, કેમ કે આના માટે તો બધું શૂન્ય જ થવાનું છે, બરાબર? એ તો ગતિમાં છે જ નહીં, તો આના માટે જ વિચારવાનું. પ્રારંભમાં શું થાય? તો પ્રારંભમાં v0 સદિશ આમ, અને આ સંદર્ભ બિંદુથી લંબ અંતર કેટલું? તો કે આ વેગનો સદિશ અહીંયા વિચારો, શરૂઆતમાં આ વેગનો સદિશ આમ હોત, બરાબર? તો આ લંબ અંતર કેટલું છે? d છે. તો m v0 અને લંબ અંતર d. તો પ્રારંભમાં જુઓ m v0 d છે. અંતમાં અહીંયા આવી જાય છે. તો અંતમાં m, પછી અંતિમ વેગ કેટલો? તો કે vf, અને લંબ અંતર કેટલું? તો કે r મિનિમમ. ખ્યાલ આવે છે? m v r લંબ, તો કે m, અંતમાં તો vf છે. તો m vf અને લંબ અંતર કેટલું? r મિનિમમ જેટલું. તો અહીંયાથી તમે જોઈ શકો m કેન્સલ થાય છે. તો અહીંયાથી vf ને પકડો, તો vf એટલે v0 d ના છેદમાં r મિનિમમ. અહીંયા પણ vf અને r મિનિમમ બંને જાણતા નથી. અહીંયા પણ બે અનનોન, અહીંયા પણ બે અનનોન. તો આ બંનેનો ઉપયોગ કરીને તમે સોલ્વ કરી શકો. ખ્યાલ આવે છે? કેમ કે બંને સમીકરણમાં બે અનનોન છે, આ પણ અનનોન, આ પણ અનનોન. અહીંયા આ અનનોન, આ અનનોન, બંનેમાં r મિનિમમ vf અનનોન છે. તો સમીકરણ 1 અને 2 ના ઉપયોગથી આપણે r મિનિમમ શોધી શકીએ. સિમ્પલ. શું કર્યું? ઉર્જા સંરક્ષણ લાગુ પાડ્યું, કોણીય વેગમાન સંરક્ષણ લાગુ પાડ્યું અને કામ તમામ કર્યું. જો રેખીય ગતિ થતી હોત તો આપણે રેખીય વેગમાનનું સંરક્ષણ લેત. અને એમ પણ તમે જાણો છો, જ્યારે પણ ઉર્જા સંરક્ષણ લાગુ પડે ત્યારે એવા સંજોગોમાં વેગમાનનું સંરક્ષણ હોય પછી એ રેખીય વેગમાન પણ હોઈ શકે અથવા કોણીય વેગમાન પણ હોઈ શકે. જેવી ગતિ એવું સંરક્ષણ. ક્લિયર? ચાલો, તો ઇઝીલી એ સોલ્વ કરી શકો. આગળ વધીએ મિત્રો. અગત્યનો દાખલો છે, ધ્યાન આપજો કે -q વિદ્યુત ભારને કેટલા વેગથી ફેંકતા તે અનંત અંતરે પહોંચે. શું કીધું છે? -q વિદ્યુત ભારને કેટલા વેગથી ફેંકીએ તો એ અનંત અંતરે પહોંચે. પરિસ્થિતિ જુઓ, બે વિદ્યુત ભારો છે ફિક્સ કરેલા, એટલે કે જડિત કરેલા, બંનેના મૂલ્યો q છે, પોઝિટિવ વિદ્યુત ભારો છે, બંનેના દળ સ્મોલ m છે. અને ત્રીજો જે વિદ્યુત ભાર છે -q, અહીંયા મિડલમાં મૂક્યો છે, જુઓ એનું દળ છે કેપિટલ M, બરાબર? એ -q થી આ બાજુનું અંતર d, આ -q થી જમણી બાજુનું અંતર પણ d. ક્લિયર? હવે એને આપણે ફેંકવાનો છે જેથી કરીને લંબ અંતરે એ અનંત અંતરે પહોંચી જાય. તો આ પ્રારંભિક વેગ v0 કેટલો હોવો જોઈએ? આ પ્રારંભિક વેગ આપણે શોધવો છે. તમે જુઓ, આ પોઝિટિવ, આ નેગેટિવ, આ પોઝિટિવ, આ નેગેટિવ. ટૂંકમાં આ બંને વિદ્યુત ભારો આના ઉપર અપાકર્ષી બળ લગાડે. આ બંને વિદ્યુત ભારો આના ઉપર આકર્ષી બળ લગાડે, કેમ કે પોઝિટિવ નેગેટિવ છે, આકર્ષી બળ લગાડે, બરાબર? તો બંને આકર્ષી બળ લગાડે એટલે જકડાયેલો છે, એ ગતિ કરવા માટે મુક્ત નથી. એટલે તમારે એને સફિશિયન્ટ અમુક પૂરતો વેગ આપવો પડશે જેથી તે અનંત અંતરે ચાલ્યો જાય. તો આ કિસ્સામાં પણ મિત્રો આપણે ઉર્જા સંરક્ષણ લાગુ પાડી શકીએ. તો ઉર્જા સંરક્ષણ શું કે? પ્રારંભમાં ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા તંત્રની અને અંતમાં પણ તંત્રની ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા, એનો સરવાળો, બરાબર? લઈ લઈએ. શરૂઆતમાં વિચારો, શરૂઆતમાં અહીંયા જ્યારે વિદ્યુત ભાર પડ્યો છે ત્યારે સ્થિતિ ઉર્જા કેટલી હોય? તો સ્થિતિ ઉર્જા બધી જોડના કારણે હોય. ખ્યાલ છે? તો આની કેટલી જોડ બને છે? તો જુઓ, આની સાથે જોડ બને અને આ વિદ્યુત ભારની આની સાથે જોડ બને, બે જોડ બને. તો બે જોડ માટે શું થાય? અને જ્યારે આપણે સ્થિતિ ઉર્જા લઈએ ત્યારે સંજ્ઞા સાથે વિદ્યુત ભારો લેવાના. યાદ છે કે q1 q2 upon r, પણ સંજ્ઞા સાથે q1 q2 લેવાના. તો જુઓ, આની આ વિદ્યુત ભાર સાથે પહેલી જોડ, તો શું થાય? કે q1 q2 એટલે -q છેદમાં બંને વચ્ચેનું અંતર r એટલે d. તો આવું થવાનું. માઇનસ એટલે આ વિદ્યુત ભારના લખ્યા કે q1 એટલે q, q2 એટલે સ્મોલ q, બંને વચ્ચેનું અંતર r d. એવી રીતે આ વિદ્યુત ભારને આની સાથે પણ જોડ બને. તો એના માટે પણ સેમ આવું જ થાય કે -q એટલે -q આવી ગયા, પછી q2 એટલે q અને બંને વચ્ચેનું અંતર d. તો 2 ટાઈમ થવાનું. તો જો મેં લખ્યું છે અહીંયા -2 ટાઈમ k કેપિટલ Q સ્મોલ q ડિવાઇડેડ બાય d. સમજ આવે છે? સંજ્ઞા સાથે લખવો પડે. માઇનસ કોના છે? આના. ઓકે, ચાલો અહીંયા ધ્યાન રાખવાનું છે વસ્તુ. ગતિ ઉર્જાની વાત કરીએ તો ગતિ ઉર્જા આને જ આપવાની છે, આ બંને તો ફિક્સ છે. તો આને જ આપવાની છે તો એની ગતિ ઉર્જા કેટલી? તો કે હાફ એનું દળ કેપિટલ M અને એનો વેગ આપવાનો છે v0, તો v0 નો સ્ક્વેર, હાફ કેપિટલ M v0 સ્ક્વેર, સિમ્પલ, ઇઝ ઇક્વલ ટુ અંતમાં સ્થિતિ ઉર્જા પણ ક્યાં મોકલવાનો છે? અનંત અંતરે. યાદ કરો, અનંત અંતરે સ્થિતિ ઉર્જા શૂન્ય હોય તો 0. ફાઇનલ કાઇનેટિક એનર્જી કોની? q ની. હવે અનંત અંતરે પહોંચાડવાનો છે. પહોંચાડવાનો મીન્સ કે અનંત અંતરે પહોંચીને જસ્ટ સ્થિર થઈ જવો જોઈએ, એનો મતલબ એવો થાય.
અનંત અંતરે પહોંચે એનો મતલબ શું કે ત્યાં સ્થિર થઈ જવું જોઈએ. અનંત અંતરે સ્થિર થાય તો ત્યાં વેગ શૂન્ય તો ગતિ ઉર્જા શૂન્ય. સિમ્પલ. ઓકે, તો આના ઉપરથી તમે આ માઇનસ વાળા પદને બરાબરની પહેલી બાજુ લઈ જાઓ, પ્લસ થાય અને એના ઉપરથી તમે v0 ને કરતા બનાવો તો તમને આ જવાબ મળી જશે. કેમ કે આ 2 ગુણ્યા 2 થવાનું, આ બીજી બાજુ જાય અથવા આ બીજી બાજુ જાય તો આ છેદના 2 પહેલી જાય તો 2 ગુણ્યા 2 4 થાય અને 4 નું વર્ગમૂળ 2 અને બાકી વર્ગમૂળમાં પદ મળી જશે. ખ્યાલ આવે છે? તો આટલો પ્રારંભિક વેગ આપો તો આ માઇનસ ક્યુ વિદ્યુત ભાર અનંત અંતરે પહોંચી જાય. એ તમે સોલ્વ કરજો, મળી જશે. ખાલી આને જમણી તરફ લઈ જવાનું છે અને સિમ્પ્લિફાય કરવાનું છે. સિમ્પલ. v0 મેળવી લો. અહીંયા ધ્યાન એ રાખજો કે માઇનસ ક્યુ વિદ્યુત ભારની જ ઉર્જાને ધ્યાનમાં લેવાની છે. તમે જુઓ, આ સ્થિતિ ઉર્જા માઇનસ ક્યુ ની છે, આની સાથેની જોડ બની, આની સાથેની એની સ્થિતિ ઉર્જા, એની પોતાની ગતિ ઉર્જા લખી અને એની જ અંતમાં ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા લખી. ખ્યાલ આવે છે? તો આપણે આ રીતે સોલ્વ કર્યું છે. તમે આખા તંત્રની ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જા લઈને પણ સોલ્વ કરી શકો. જવાબ આ જ આવશે. અત્યારે આપણે કોની ધ્યાનમાં લઈને કર્યું છે? માત્ર ને માત્ર માઇનસ ક્યુ. આ બધી ઉર્જા કોની છે? માઇનસ ક્યુ ની. પણ આખા તંત્રની પણ જો તમે લો તો પણ જવાબ આનો આ જ આવશે. ઓકે, ચાલો તો આ બાબતને ધ્યાનમાં લેજો મિત્રો. હજી એક દાખલો જોઈ લઈએ અને આપણો લેક્ચર પૂર્ણ કરીએ કે ક્યુ વિદ્યુત ભારને ક્યાં મૂકતા તંત્રની સ્થિતિ ઉર્જા લઘુત્તમ થાય. ઓહો, સ્થિતિ ઉર્જા લઘુત્તમ થાય એના માટે સ્થિતિ ઉર્જા ગણવી પડે. લઘુત્તમ થવા પ્રથમ વિકલન શૂન્ય કરવું પડે. યાદ છે? કોઈ પણ રાશિ લઘુત્તમ કે મહત્તમ થવા માટે પ્રથમ વિકલન શૂન્ય થવું પડે. પણ પ્રથમ વિકલન શૂન્ય લઈએ એ પેલા રાશિ તો ગણી લઈએ. સ્થિતિ ઉર્જા લઘુત્તમ કરવી છે તો સ્થિતિ ઉર્જા ગણી લઈએ. ચાલો અહીંયા જુઓ, 2q વિદ્યુત ભાર છે, 8q વિદ્યુત ભાર છે, ફિક્સ કરેલા છે. શરૂઆતનું અંતર 9 મીટર છે. આ વસ્તુ છે. આ q વિદ્યુત ભારને અહીંયા આ બંનેને જોડતી રેખા પર ક્યાં મૂકીએ જેથી સ્થિતિ ઉર્જા લઘુત્તમ થાય? તો આપણને ખબર છે, બરાબર છે, કે બંને સજાતીય વિદ્યુત ભારો હોય તો ત્રીજો વિદ્યુત ભાર ક્યાં મૂકવાનો? બંનેને જોડતી રેખા પર, નાના વિદ્યુત ભારની નજીક. જુઓ અહીંયા મૂકી દઈએ. કન્સેપ્ટ છે એના જ આધારે મૂકું છું. બંને વિદ્યુત ભારની વચ્ચે સજાતીય છે એટલે નાના વિદ્યુત ભારની નજીક. તો અહીંયા q મૂકી દીધો. તો નાના વિદ્યુત ભારથી ધારી લો કે x જેટલા અંતરે હોય એ બિંદુ, તો મોટાથી કેટલું થાય? 9 - x, કેમ કે કુલ અંતર 9 મીટર છે. તો અહીંયાથી x મીટર અંતરે હોય 2q થી, તો 8q થી કેટલું થાય? 9 - x મીટર. મીટરમાં જવાબ આવશે. ધ્યાન રાખજો કેમ કે અંતર મીટરમાં છે. સિમ્પલ. ચાલો હવે 3 વિદ્યુત ભારો થઈ ગયા. સ્થિતિ ઉર્જા ગણી શકાય. તો આપેલા તંત્રની સ્થિતિ ઉર્જા એટલે શું? જેટલી જોડ બને છે બધી જ જોડની સ્થિતિ ઉર્જાનો સરવાળો. તો જુઓ 2q ની કેટલી જોડ બને? તો કે 2q ની q સાથે એક, 2q ની 8q સાથે બીજી, q ની 8q સાથે ત્રીજી. પછી તમે લેશો તો રિપીટ થશે જોડ. રિપીટ કરવાની નથી. 2q ની એક, 2q ની બીજી, આ q ની ત્રીજી, 3 જોડ બને. તો જુઓ 2q ની q સાથે લ્યો તો k, જોજો કુલ સ્થિતિ ઉર્જા k, q1 q2 એટલે કે 2q² છે. 2q² કહેતો હતો જ. બંને વચ્ચેનું અંતર x, તો છેદમાં x, k q1 q2 ઓપન r મુજબ. 2q ની 8q સાથે તો k છે. 2q * 8q, q1 q2 તો 8 × 2 = 16 kq², 16 kq², k q1 q2 મુજબ થાય 16 kq². છેદમાં બંને વચ્ચેનું અંતર 9 છે. મીટરમાં જ છે બધું. પછી આ q ની આની સાથે તો કે k છે. q1 * q2 તો 8q² છે. બંને વચ્ચેનું અંતર 9 - x, 9 - x મળી ગયું. તો આ સ્થિતિ ઉર્જા મળી જાય. ઓકે, આ વસ્તુ તો આપણને ખ્યાલ જ છે. હવે લઘુત્તમ થવી જોઈએ. એ સ્થિતિ ઉર્જા u મિનિમમ થવા માટે du/dx = 0. પ્રથમ વિકલન શૂન્ય થવું જોઈએ. ખ્યાલ આવે છે? ખરેખર તો લઘુત્તમ કે મહત્તમ થવા માટે પ્રથમ વિકલન શૂન્ય, પણ ઓલરેડી કીધું છે કે લઘુત્તમ કરવાની છે તો પણ પ્રથમ વિકલન તો શૂન્ય જ થાય. તો પ્રથમ વિકલન શૂન્ય થાય એ કરી દો, du/dx કરી દો અને આનું તમે વિકલન કરી દો x ની સાપેક્ષે. કેમ કે x બદલાય છે. અહીંયા x ચલ છે. તમે બિંદુ વિદ્યુત ભારને ખસેડો એટલે x બદલાય. સમજાય? અને x ની સાપેક્ષે તમારે કરવાનું થાય તો du/dx = 0 મૂકી દો, તો આનું વિકલન લો અને = 0 કરી દો અને પછી x ની કિંમત મેળવો. એ જવાબ તમને મળી જશે 3 મીટર. કેટલો મળશે? 3 મીટર. ટૂંકમાં 2q વિદ્યુત ભારથી 3 મીટર અંતરે જો આ સ્મોલ q વિદ્યુત ભારને મૂકીએ તો આ આખું જે તંત્ર છે એની સ્થિતિ ઉર્જા લઘુત્તમ થાય. એ સિવાયના કોઈ પણ બિંદુએ જો વિદ્યુત ભારને મૂકવામાં આવે તો સ્થિતિ ઉર્જા લઘુત્તમ થાય નહીં. ક્લિયર? તો મેળવી શકશો તમે. માત્ર વિકલન કરવાનું છે અને વિકલન કરીને = 0 અને x ની કિંમત મેળવી લો, 3 મીટર મળી જશે. ઓકે, બીજી રીતે આને તમે જોવા જાવ તો du/dx દેખાય છે? લાઈટ થઈ શકાય? અહીંયા જુઓ, ખાલી જાણ માટે હો ભાઈ. f = -du/dx
લાઇટ થાય છે આ du બાય dx 0 એનો મતલબ કે બળ 0 લે du બાય dx 0 એનો મતલબ કે બળ 0 ટૂંકમાં આ q વિદ્યુતભાર ઉપર જે બિંદુએ બળ શૂન્ય થાય ત્યાં સ્થિતિ ઊર્જા લઘુત્તમ થાય ફરીથી રિપીટ કરું છું du બાય dx 0 આપણે જાણીએ છીએ સંરક્ષી બળો માટે બરાબર du બાય dx 0 એનો મતલબ કે બળ 0 અને બળ 0 તો એનો મતલબ શું કે જે બિંદુએ આ q વિદ્યુતભાર ઉપર લાગતું બળ શૂન્ય થાય પરિણામી બળ શૂન્ય થાય એ બિંદુ પાસે તંત્રની સ્થિતિ ઊર્જા લઘુત્તમ થાય બળ શૂન્ય થાય તો સ્થિતિ ઊર્જા શૂન્ય નથી કરવાની બળ શૂન્ય થાય તો સ્થિતિ ઊર્જા શૂન્ય ન થાય સ્થિતિ ઊર્જા શૂન્ય થાય તો બળ શૂન્ય થાય સમજજો સ્થિતિ ઊર્જા શૂન્ય તો બળ શૂન્ય પણ બળ શૂન્ય થાય તો સ્થિતિ ઊર્જા શૂન્ય થાય નહીં આ શૂન્ય હોય તો એનું સંકલન લો સંકલનનો અચળાંક આવે એટલે u ની કઈક કિંમત મળે અને મિનિમમ મળે ખ્યાલ આવે છે એટલે ફરીથી રિપીટ કરું કે du બાય dx 0 છે એનો મતલબ કે બળ 0 અને બળ 0 છે તો એનો મતલબ એવો થાય કે જે બિંદુએ q વિદ્યુતભાર પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય કોના વડે તો કે 2q વડે અને 8q વડે લાગતું પરિણામી બળ જો શૂન્ય હોય એ બિંદુ પાસે સ્થિતિ ઊર્જા છે એ તંત્રની સ્થિતિ ઊર્જા લઘુત્તમ થાય ખ્યાલ આવે છે તો એ રીતે પણ તમે શોધી શકો અને આવા દાખલા આપણે આગળ કરેલા છે યાદ છે ઓકે તો એ જ વસ્તુ છે અથવા તમે એમ પણ કરી શકો કે આ x નાના વિદ્યુતભારથી જે અંતર છે આપણે x કહીએ તો યાદ છે એક સૂત્ર હતું r છેદમાં q2 બાય q1 વર્ગમૂળમાં અને પ્લસ ઓર માઇનસ 1 યાદ છે x એટલે કોનાથી અંતર તો કે નાના મૂલ્યના વિદ્યુતભાર આને q1 કહીએ આને q2 કહીએ તો તમે જુઓ નાના મૂલ્યના વિદ્યુતભારથી અંતર તો r કેટલું છે 9 તો અહીંયા તમે લખી શકો 9 કેમ કે બળ શૂન્ય થાય છે એના કન્સેપ્ટમાં આ સૂત્ર તારવેલું આપણે બળ જ્યારે શૂન્ય થતું ત્યારે તો r = 9 બંને વચ્ચેનું અંતર q2 ના છેદમાં q1 એટલે q2 એટલે 8q છેદમાં q1 એટલે 2q તો 8q ભાગ્યા 2q તો શું થાય 8 ભાગ્યા qq કેન્સલ તો 8 ભાગ્યા 2 4 4 નું વર્ગમૂળ 2 પ્લસ ઓર માઇનસ 1 સજાતીય હોય તો પ્લસ વિજાતીય હોય તો માઇનસ અહીંયા સજાતીય છે બંને તો પ્લસ 1 તો 9 ભાગ્યા 2 ને 1 3 9 ભાગ્યા 3 તો 3 મળી ગયું છું પણ આ રીતે નથી કરવાનું આ તો તમને આવડે જ છે ખ્યાલ આવ્યો શું કરવાનું છે વિકલન લઈને ઇક્વલ ટુ 0 કરો અને x ની કિંમત મેળવો આ તો મેં તમને શોર્ટકટ કીધું કે આ શૂન્ય છે તો બળ શૂન્ય થાય બળ શૂન્ય તો સ્થિતિ ઊર્જા લઘુત્તમ કહેવાય બરાબર છે એટલે જે બિંદુ પાસે બળ શૂન્ય થાય આપેલા વિદ્યુતભાર ઉપર ત્યાં સ્થિતિ ઊર્જા લઘુત્તમ તો એના આધારે તમે કરી શકો પણ પરીક્ષામાં તમને ખબર નહીં હોય ને દર વખતે એટલે તમને યાદ અપાયું અને આ સૂત્રના આધારે પણ આપણે સમજેલા એની અંદર પણ કિંમત મૂકીને જવાબ લાવી શકાય બધી જ રીતે જવાબ આવે પણ તમારે આ રીતે લાવવાનો છે ઓકે આ જસ્ટ ખાલી નોટ કરી રાખજો બાજુમાં તમારી જાણ માટે તો આને હું કાઢી નાખું છું પણ અત્યારે તમે સ્ટોપ કરીને લખો ત્યારે પછી બેક આવી ના લખી લેજો અત્યારે હું કાઢી નાખું છું બરાબર ચાલો તો આ રીતે તમે છે એ દાખલાઓને સોલ્વ કરી શકો ઓકે તો હવે મિત્રો આને તમે કોપી કરી લો અને હવે આપણે મળીએ છીએ આવતીકાલે